ત્યાર પછી આપણા યજ્ઞના પ્રધાન દેવ કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરવાનું. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કણમઃ. ત્યાર પછી ભાગવત ભગવાનનું ધ્યાન ધરવાનું. પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ મંગલમ સકલ પરિપૂજાર્થે ધ્યાનમ ધ્યાનમ સમર્પયામિ. ત્યાર પછી આપણા સમય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદોદ્ભવ પિતૃનારાયણ દેવતાભ્યો નમો નમઃ. ત્યાર પછી આપણા કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદાતીતમ ગગન સદશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીત ચરણ કમલેભ્યો નમો નમઃ. આપણા વડીલોને મનમાં યાદ કરી દેવાના. નમો સુનંદાય સહસ્રમૂર્તિ સહસ્રપાદા સિદ્ધર્ભાવે સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટિ યુગધારિણે નમો નમઃ. વિષ્ણુર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્ને વર્તમાનસ્ય દ્વિતિ પરાબ્ધિ શ્વેતવરાકલ્પે વૈવત્તમન્વંતરે અષ્ટાવિંશતમ કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂલોકે ભારતવર્ષે ભરતખંડે જમ્મુદ્વીપે આર્યાવર્તાં ક્ષેત્રે हि ગોદાવર્યા ઉત્તર તીરે દ્વારિકા ક્ષેત્રે સૌરાષ્ટ્ર પ્રદેશે લાસા મધ્યે સાલિવાન સગ 1940 વિક્રમ સંવત 2075 પુણ્ય પવિત્ર માસાનામ માસે हि મધુ માસે પ્રભાયે સર્વે સત્સુ ગ્રહ ગણ વિશેષાણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તિથો. મનમાં હું બોલાવે એટલું બોલવાનું છે. મનમાં બોલવાનું. મમ આત્મન પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાળ સંદક્ષિણાર્થમ મન સકલ ઇચ્છિત કામના સિદ્ધ્યર્થમ મમ સમસ્ત કુટુંબસ્ય ભય વ્યાધિ જરા પીડા અપમૃત્યુ પરિહારાર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્થવિધ પુરુષાર્થ સિદ્ધ્યર્થમ અદ્ય દિને મમ સમસ્ત પિતૃ મોક્ષાર્થે તથા મમ સમસ્ત કુટુંબાનામ આત્મા કલ્યાણ અર્થે ભગવદ સ્વરૂપ ભાગવત સપ્તાહ પૂર્વાનઃ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત અર્થે હેમાદ્રી પ્રયોગ શ્રવણમ અહમ અગરેસ્તે. પાણી મૂકી દેવાનું છે. હવે દાબા છે ચમચી ભરવાની અને થોડુંક તમારે ઘરના દેવાનું પાણી, થોડુંક તમારે હાથમાં લેવાનું જમણા હાથમાં અને પીવાનું છે 3 વાર. પહેલી વાર પીવાનું ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા પી જાઓ. પીવાનું છે, પી જાઓ. ત્રીજી વાર ઓમ રીમ ગોવિંદાય નમઃ સ્વાહા ઓમ નારાયણાય નમઃ સ્વાહા ઇતિ હસ્તભક્ષાલનમ. ચોથી વાર હાથ ધોઈ નાખવાના ચમચી ભરી. તત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફરી વાર ચમચી ભરો. જમણા હાથે ભરો ભાઈઓ ચમચી. કાશ્યપ બોલવાનું. કાશ્યપ ગોત્ર ઉત્પન્નમ. જે જ્ઞાતિમાં આપણો જન્મ થયો હોય એ જ્ઞાતિ બોલવાની. અમુકસ્ય જ્ઞાતિહિ. જે જગ્યાએ આપણો જન્મ થયો હોય એ સ્થળ જો યાદ હોય તો આપણે એ સ્થળ બોલવાનું. જન્મ પ્રભુતિ મનમાં બોલવાનું. કાયિક માનસિક વાચિક સાંસર્ગિક નિરાશાર્થ યથાશક્તિ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિતમ અહમ. બધાએ પોતપોતાનું નામ લેવાનું. અહમ કરીશ છે બધા પાસે લઈ ગયો. દર્ભ તલ તુલસી
અને બેનો સોપારી રાખશે, બધાને સોપારી આપેલી છે. એ સિવાયના બધાએ પણ બધાને તલ ને તુલસી ને એવું બધું આપશે દાદા. હેમાદ્રી છે જેને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. બહુ મોટા મોટા શબ્દો વાપરે તો આપણને ખોટી ઉપાધિ થયા કરે, એટલા માટે નહીતર તો પછી આખું વર્ષ પાપ કરે ને એકાદી વાર હવનમાં બેન પછી હેમાદ્રી સાંભળે એટલે કે ધોવાઈ જાય, પણ એમ કાંઈ ધોવાય નહીં. પણ ફરી વખત ન થાય એવો મનમાં સંકલ્પ કરવાનો. મેં કીધું એમ આપણે તો સજ્જન છીએ, આપણે સારા અને સારા કુટુંબમાં આપણો જન્મ થયો હોય તો જ આવો ભાગવત કથા. છતાં પણ લોભનો ત્યાગ કરવાનો, ક્રોધનો ત્યાગ કરવાનો, બને એટલું કથામાં હાજર રહેવાનું. આ આખો મંડપ ભર્યો છે ને કથા થાય ઈ એવી થાય, અને 5 જણા બેઠા છે ને કથા થાય ઈ રહેવાનું. પછી બહુ જરૂરી હોય તો એવી જડતા નથી કે આઈને કહી જાય હલતા જ નહીં, તમે ક્યારેક કામ હોય તો જાવું હોતે પડે. એનો ત્યાગ કરવાનો 7 દિવસ સુધી. સંકલ્પ તો કરજો મનમાં કે ભાઈ ત્યાગ કરશો, બરોબર. કદાચ માનો કે નહીં જ ત્યાગ છે. જલની નીચે પ્રભુએ આધાર શક્તિ નામની પોતાની શક્તિનું સ્થાપન કર્યું. તેના ઉપર પરમાત્મા કાચબાના સ્વરૂપે બિરાજમાન છે, અને આ કાચબાની ઉપર હજારો ફેણવાળા શેખ નારાયણનું સ્થાન રહેલું છે, અને આ શેખ નારાયણમાં વિસ્તરાયેલો છે. આ ભારત દેશની અંદર 7 એવી નગરીઓ આવેલી છે કે જેના દર્શન કરવાથી માનવીના પાપનો નાશ થાય છે. આ નગરીઓના નામ છે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા. તિથિ છે શનિવાર પ્રાપ્ત થયેલો છે. આવા પવિત્ર સમયે મારા આ જન્મના, જન્માંતરમાં, બાળપણમાં, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં જાણતા અજાણતા છાનું કે ઉગાડું કોઈ પણ પ્રકારનું પાપ થયું હોય તો પાપના પ્રાયશ્ચિત માટે હું હેમાદ્રી શ્રવણ કરવા બેઠો છું. આવી મનમાં ભાવના રાખવી જોઈએ. પ્રથમ તો જાણી લેવું જોઈએ પાપ કેટલી પ્રકારના. તો 4 મહાપાપ ગણવામાં આવેલા છે. પહેલું પાપ છે બ્રાહ્મણની હત્યા કરવી, બીજું પાપ દારૂનું પાન કરવું, ત્રીજું સોનાની ચોરી કરવી, અને ચોથું ગુરુ પત્ની સાથે વ્યભિચાર કરવો. આ 4 મહાપાપ ગણવામાં આવેલા છે. આવું કોઈ માણસ પાપ કરે કરવામાં આવે, બુદ્ધિપૂર્વક કરવામાં આવેલું પાપ, ન અડવાનું હોય તેને અડ્યા હોય, મેલા મંત્રનો પ્રયોગ કર્યો હોય, સ્વજ્ઞાતિનો ત્યાગ કર્યો હોય, કર્મનો લોપ કર્યો હોય, અધિકાર વગર રસ વેચા હોય, ઘી, દૂધ, દહીં કે લોકોને અધિકાર આપેલો છે એ સિવાયના લોકો જો એનું વેચાણ કરે તો એને પાપ લાગે છે. ત્યારબાદ ગાય, ભેંસ, બળદ, ઊંટ વગેરે વેચા હોય, ન વેચવાની વસ્તુ વેચી હોય, પાણીમાં રહેવાવાળા, આકાશમાં ઉડવાવાળા કે જમીન ઉપર રહેવાવાળા પ્રાણીઓનું વેચાણ કર્યું હોય તો પાપ લાગે છે. કારણ વગરનું કોઈ વૃક્ષ કાપ્યું હોય તો પાપ લાગે છે. કોઈનું કરજ કારણ વગરનું કર્યું હોય તો પાપ લાગે છે. બ્રાહ્મણનું ધન લઈ લીધું હોય, રાજાનું, દેવનું કે માતા પિતાનું ધન પડાવી લીધું હોય, બ્રાહ્મણ, ગુરુ, વેદ, યતીમ, સતી, સંન્યાસી, બસ ઊંચા હાથ કરીને શરીર ઉપર લગાડી દો. હરિ ઓમ માં લગાડી દો, મોઢે, હાથે, પગે. આપણે ભાઈઓને ક્યાં કઈ ઉપાધિ મેકઅપ ની બેનું કદાચ એમ થાય મારું કેમ. મનમાં બોલવાનું ઇતિ દશવિધિ સ્નાનમ. બસ હવે નાઈ ધોઈ પેલા બેનો નાઈ લેવા દીધું એટલે માટી લાવવાની બધી વિધિ થઈ જાય, બરોબર. અને પછી તમે નાઈ ધોઈ
हे झींझवी जाखा तुम्हारा जाड़वा रे, हे झींझवी जाखा तुम्हारा जाड़वा रे, हे जाखी वन बगड़ानी सीमार जाखी वन बगड़ानी सीमा के वन माँ बोले रे राज कोयलड़ी रे, झींझवी जाखा तुम्हारा जाड़वा रे, ए झींझवी जाखा तुम्हारा जाड़वा रे। हे झींझवी ने उतारा दे सुयोरड़ा रे, झींझवी ने उतारा दे सुयोरड़ा रे, हे झींझवी ने देशमेड़ी ना बोलार, झींझवी ने देशमेड़ी ना बोला के वन माँ बोले रे राज कोयलड़ी रे, हे झींझवी जाखा तुम्हारा जाड़वा रे, हे झींझवी जाखा तुम्हारा जाड़वा। ए हलके रे हेलड़िए पानी गाता सरवरिए में तू शेष नाग मारो, हलके रे हेलड़िए पानी गाता सरवरिए में तू शेष नाग मारो, हो नागने मारो भेड़ी नागणी ने मारी, नागने मारो भेड़ी नागणी ने मारी, एना परासात नागा सरवरिए में तो शेष नाग मारो, ए हलके रे हेलड़िए पानी गाता सरवरिए में तो शेष नाग मारो, ए हलके रे हेलड़िए पानी गाता सरवरिए में तो शेष नाग मारो मारो। हाँ वागेश्वरी स्टुडियोनी मोजा हो नागणे दे सुकायो तारा बोलड़ा, नागणे ने मेड़ी वाड़ा बोलो सरवरिए में तो शेष नाग मारो, नागणे दे सुकायो तारा बोलड़ा, नागणे दे सुकायो तारा बोलड़ा, नागणी ने मेड़ी वाड़ा बोलो सरवरिए में तो शेष नाग मारो, ए हलके रे हेलड़िए पानी गाता सरवरिए में तो शेष नाग मारो, हलके रे हेलड़िए पानी
સરોવરીએ મેં તો શેષ નાગ મારો નાગણીને કઢીયેલા દૂધ રે સરોવરીએ મેં તો શેષ નાગ મારો નાગને દે સુકાય ભોજન ભાવતા નાગને દે સુકાય ભોજન ભાવતા નાગણીને કઢીયેલા દૂધ રે સરોવરીએ મેં તો શેષ નાગ મારો કે રે હેલડીએ પાણી ક્યાંતા સરોવરીએ મેં તો શેષ નાગ મારો હો એના પરાસત લાગ્યા સરોવરીએ મેં તો શેષ નાગ મારો આઠે કુવાને નવ પાવો ઠારે વન રાવણમાં આઠે કુવાને નવ પાવો ઠારે વન રાવણમાં એ પાવઠે જોને પાણી લાની હેલ રાજા ગોપિકાના પાણી લાવન રાવણમાં હે પાવઠે જોને પાણી લાની હાર રાજા ગોપિકાના પાણી લારે વન રાવણમાં હા આઠે કુવાને નવ પાવ ઠારે વન રાવણમાં આઠે કુવાને નવ પાવ ઠારે વન રાવણમાં કાઠે તે કાન ઘોડા ખેલવે રે વન રાવણમાં કાઠે તે કાન ઘોડા ખેલવે રે વન રાવણમાં હે કાના મને ઘડુલો ચડાવ રાજા ગોપિકાના પાણી લારે વન રાવણમાં હે કાન મને ઘડુલો ચડાવ રાજા ગોપિકાના પાણી લારે વન રાવણમાં હા આઠે કુવાને નવ પાવ ઠારે વન રાવણમાં આઠે કુવાને નવ પાવ ઠારે વન રાવણમાં
પ્રભુ જીવનમાં ચારે તેણું વગાડે રૂડી વાહડી રેલો હે પ્રભુ નારાયણાય નમઃ સ્વાહા મોટી વાર નીચે હાથ ધોઈ નાખવાનો ડીશની બહાર ગોવિંદે તીરસ્તો પ્રસાદિયા પછી મન આપણું બહાર રખડતું ને અહીંયા આપણે પ્રક્રિયા કરતા હોય એનાથી કોઈ ફાયદો નથી બરોબર છે મેન સ્વિચ લગાવી દીધી એટલે એવું નથી કે એમાં પાવર આવે થાંભલેથી પાવર એમાં ઉતારો તો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા પ્રતમાનસ્ય અદ્ય પ્રણતિકલા દેશ વેદવારાકલે દેશ સપ્તમય ચંદ્રમય કલિયુગ હે કલી પ્રથમ વર્ષે જમ્બુદેવ્ય આર્યાવર્ત દેશે પરશુરામ ક્ષેત્ર ગુજરાત પ્રદેશે ખંભા ગ્રામે ઉપગ્રામે શ્રી લાસા ગ્રામે હે ઠેવી નદ્યા પશ્ચિમે દિગવાગે મનુવીર માર્ગ 1940 ના વિક્રમ સંવત 2075 માસ હે પુણ્ય પવિત્ર માસ રામ માસ હે ચૈત્ર માસ હે પવિત્ર માસ હે શુદ્ધે કૃષ્ણ પક્ષે પ્રતિપદ્યાયામ દિગવા શનિ મંદવાસ રાણી જા ગોત્ર ધ્વન્ન હમમાં તમારા ગોત્રનો ઉચ્ચારણ કરવાનો છે ખાસ કરીને કાશ્યપ ગોત્ર કાશ્યપ ગોત્ર બોલી જવાનું કાશ્યપ ગોત્ર ધ્વન્ન હમમાં અમુક યજમાનો હમમાં તમારું નામ લેવાનું પિતાનું નામ બોલવાનું અટક બોલી જવાની યજમાન પત્નીએ ફક્ત પોતાનું નામ બોલી જવાનું હો સ્વપત્નિક સબાંધવસ્ય સપરિવારણમ અદ્ય દિને શ્રી બધાય મનમાં બોલતા જાજો મમ આત્મન શ્રુતિ શિવ સંકલ્પમસ્તુ હવે વિચાતા સર્વદેશં સર્વેષાં વિરોધેન પૂજા કર્મ સમારંભે જો અમર પુરુષોએ ડાબા પગની પેલી 3 વખત ઉપર લચડવાની બે જણાના ગોઠણ અડે ને પુરુષનો જમણો ગોઠણ અને સ્ત્રીનો ડાબો ગોઠણ ત્યાં વચ્ચે ચોખાની ઢગલી કરવાની છે એની પાસે કળશ મૂકવાનો છે તમારી બેની વચ્ચે પાણી બાટલી ઘણી ઉભા રાખી તમાર નથી કરેલું નો મારતા ખાલી વળ ચડાઈ ગયો હમણાં વાયુને વળ છોડાવતા આવડે હા હાલો બધા હવે કાઠે હાથ અડાડી રાખો આમ છતાં છતાં અડાડો. રોગ વેદો યજુર્વેદ યત્રાયતે સાવેત્રે શાંતિ પુષ્ટિ કરે તથા આયંતે સન્નિધિ ગુરુ લાભ કરવો ભાવના કરવાની છે હરિ ઓમ ગણાનંદ વાગણંદ દેવામે જ્ઞાનંદ વાગે દેવામે નિરાંત વાગે ગુણાય સોમા મનાઈ ગર્ભતમા મંદિર ધમ્મ ભગવતે શ્રી સિદ્ધિ વિનાયકાય નમઃ આસનાર દક્ષદાન પુષ્પાણિ સમર્પયામિ ગણપતિ દાદાની આગળ મૂકી દેજો હો આગળ છોડજો બે હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરવાની છે હરિ ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાનાનાય સુતે એકમે પોસ્તના શ્રી સિદ્ધિ વિનાયકાય નમઃ શ્રી પરમાત્મને નમઃ પ્રાર્થના મૃત કોટી નમસ્કાર નમસ્કારોમી 3 ચમચી ભગવાનની ઉપર ચડાવવાની છે ભગવાનને અડે નહીં સ્પર્શ ન થાય એવી રીતે ચમચી પકડવાની છે બેનોને હાથ અડાડે એકાબાન મહિમા દોજ્યાયા ચપોરપહ પાદોસ્ય વિશ્વા ભૂતાનિ કરો દર્તનાર્થ વાક્યમ સમર્પયામિ પંચનદ્યા સરસ્વતી મપિયંત્રિકરોતસઃ સરસ્વતી ગોવંજદા સોદેશે ભવસરિતઃ ભગવતે શ્રી સિદ્ધિ વિનાયકાય નમઃ પયો દધિ ઘૃત મધુ સર્ગા સ્નાનમ સમર્પયામિ હવે યજમાન પત્ની છે 2 ચમચી પાણીની ચડાવી દે ઉપર ધ્યાન રાખો પંચાવસાનંદે સુદોષામી પાણીનો વાટકો આપો બેનને આપો બેન તમે 2 ચમચી પાણી તમારું ધ્યાન ત્યાં છે બોલે ને હોત કાન હોવો જોઈએ મગજ ના હોવો જોઈએ પંચાવસાનંદે સુદોષાનમ સર્વયામિ સુદોષાનંદે સુદાત્મન્યમ સમર્પયામિ હે યજમાને પાણીની ચમચી ભરી રાખવાની એમાં બેન જરા કંકુ બદરાવશે ચમચી ભરીને બદરાવી દો તો આવશે આપણે ગોળીને અંદર ગોળી દો તો ચાલશે બસ અને 2 દાણા ચોખાના બદરાવો ત્વાંગંદરવા આગનમ ત્વાંગંદર સ્વામ રહેસ્પતિ હે ત્વામો કદેશો મો રાજા વિદ્વાન નક્ષમાતમ ઉચ્યતઃ ભગવતે શ્રી સિદ્ધિ વિનાયકાય નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ ભગવાનની ઉપર ચડાવો બીજું ગુલાબી કલરનું ગલાસ તમારી થાળીમાં છે પાણીની ચમચી ભરીને એમાં બેનો જરાક ગલાસ પધરાવો અને ગુલાબની પાકડી હોય તો ગુલાબની પાકડી પધરાવો દિનેશભાઈ બપોર પછી તમારે એક કામ કરવાનું છે અત્તર અથવા સ્પ્રે મગાવી લેવાના છે રોજના માટે પિતૃ માટે શ્રી પરમાત્માની નમઃ સિદ્ધિ વિનાયકાય નમઃ ઉદસ્નાનમ સમર્પયામિ હે
પરિવાર ચમચી ભરો એમાં સફેદ કલરનું અબીલ પધરાવેલું છે થાળીમાં છે એ અબીલ પધરાવો અંદર ભગવાનને તીર્થનો દિવસે સ્નાન કરાવતા ભાવના સાથે જે તીર્થાની પ્રત્યેકાની ગમીના હાથો એક ચમચી પાણીની પધરાવેલી તીર્થોદર્શનાન દેશોદર્શનાન સત્યામિનાન દેશકાત્મન્યમ સમર્પયામિ ચમચી મૂકી દો યજમાને ભગવાનની ઉપર જે ફૂલ છે ત્યાં સાઈડમાં પડી ગયું હોય તો એ લઈ જવાનું શોધવાનું બંને આંખે અડાડી માથે ચડાવવાનું અને યજમાન પત્નીને આપવાનું પછી થાળીની નીચે મૂકી દેજો બહાર થાળીની બહાર એનો એ બ્રાહ્મણનો લોટો છે પિત્તળનો લોટો છે એ લઈ લેવાનો અને પુરુષો એ ભગવાનના હાથમાં લઈ લેવાના ભગવાનની માથે દોરા ધાગા જે કાંઈ હોય કાઢી નાખવાનું છે નવડાવી હરિઓમ સદવાલા હસરો સદવાલો મણિવાલ સ્થાપિના હસ્વેત હસ્વેત આચોરને તેન્દ્રાય ઉપસપતયે કરણાજામા અવલિકાન ગોરુદ્રાહ પારજન્યાહ તમારો ખેસ છે એનાથી ભગવાનને જરાક આપ પોતી નાખો ભગવાનને જરાક લૂછી નાખો એ ભગવાનનો ટુવાલ છે પવિત્રમાં પવિત્ર જો વસ્તુ હોય તો દાદા જરાક વસ્ત્ર બનાવીને આપી દેજો આ જેવું કરી એટલે બધાય ભગવાનને પહેરાવી દેજો તમારી પાસે નાના છડીની દડી છે એમાંથી એક એક ટુકડો કાપી અને ભગવાનને કમરના ભાગે વીંટવાનું. ભાઈ તમારું નામ શું? રમેશભાઈ. આલ્યો તમે નજીકમાં છો થાળીમાં મૂકો પેલા બોલો બેન આ ચોખાનો વાટકો આ બાજુ ના આ બાજુ વેચો વેચ મૂકો આખો ખુલ્લો કરી નાખો મોટો કરી નાખો ખુલ્લો કરી નાખો હાથ પહેરાવીને આવી રીતનું પહેરાવી દો તો હાલશે અને સીધે સીધું આમ પહેરાવી દો કોઈ પણ ચાલશે આલી આ ત્રાસો પહેરાવવાનું છે આ જનોય છે એક જણોય પહેરાવો તમે નો પહોંચી શકો તો ભાઈ વચ્ચે મંદિરની વચ્ચે થાળી લેજો હવે બેનો જરાક ભગવાનને કપાળમાં ચાંદલો કરે ભગવાનને ભોગો લાગી જાય એવી રીતનું ને કામ મંદિરમાં આગળમ ગામિંદ સ્વામી વામો દેજો રાજા વિદ્વાન નિષ્માદમ કે શ્રી પરમાત્માની નમઃ શ્રી વિનાયકાય નમઃ ચંદ્રમ સમર્પયામિ કુંકુમાદિ સમર્પયામિ હાથમાં બધાય ફૂલ ચોખા રાખી જવાના સર્વોપચારાર્થ ઇન્દાક્ષ પ્રવાણી સંપોજ્યામિ ભગવાનની ઉપર મૂકી દેજો હો અભિલ જલા કંકુ છે ત્રણેય વસ્તુ એ જરા જરા ઉપર ચડાવી દેજો ભગવાનની ઉપર ચપટીથી ચડાવો હો અહિરીવ ભોગય હે પ્રજયવા હંજાયા હે કિમ્રી વાદમાનઃ અસ્તગ્રામ વિશ્વાભિયોલાની વિદ્વાન કુમાર કુમાર ઘોષમ પરિપ્રાજ્યાત ડાબો હાથ મોઢાડો રાખી ભગવાનની જમણા હાથે જમાડવાની ભાવના કરવાની રીમ પ્રાણાય સ્વાહા રીમ પ્રાણાય સ્વાહા રીમ વ્યાનાય સ્વાહા રીમ ઉદાનાય સ્વાહા રીમ સમાનાય સ્વાહા પાણીની ચમચી લઈને પાણી વાળી થાળીમાં પધરાઈ દેવાનું છે મધ્ય પાનીયમ સમર્પયામિ બ્રહ્મણે મહાક્ષરમ વિરમ્ય હરિવાર ડાબો હાથ મોઢાડો રાખી ભગવાનની જમણવાની ભાવના કરવાની રીમ પ્રાણાય સ્વાહા રીમ પ્રાણાય હસ્તપક્ષાલમ સ્વરૂપયામિ મુખપક્ષાલમ સ્વરૂપયામિ કરોદર્તનાર્થમ આચમન્યમ સમર્પયામિ ભગવાનને જમાડ્યા પછી યથા યોગ્ય દક્ષિણા મૂકવી પડે 1 રૂપિયાની કોઈ પાસે સંભાળને યજમાને સોપારી ડાબા હાથથી ઉતારી લેવાની બહાર પછી પાણીની ચમચી સોપારી ઉપર ચડાવી દેવાની ચમચી પાછી મૂકી દો વાટકીમાં અને સોપારીને ખોબામાં લઈ બોલવાનું અનેન ફલ દાનેન ફલ દોસ્તુ સદા મમ ઇદમ પદમ યાદેવ સ્થાપિતમ પરતસ્તવઃ તેન મે સફલા વ્યાપ્તિ ભવે જન્મની એ સોપારી જરાક તમારા પાઠે લગાડવાની છે ભવાની એવો શબ્દ બોલવાનો છે બધાએ યજમાન પત્નીને સોપારી આપી દો એને પણ મસ્તક ઉપર અડાડવાની છે કપાળમાં ભોગો ન પડે એવી રીતનું ભગવાનની આગળ મૂકી દો ભગવાન પાસે ધરી ગયો ભગવાનની સામે બે હાથ જોડી રાખો ગજાનનમ મોદગણાદિસેવિતમ કપિત જંબોપલકારો વક્ષણમ ઉમા સુતમ શોક વિનાશકાનિકમ નમામિ વિઘ્નેશ્વર વિશેષ સોપારી અંદર પધરાવજો જાહાવલીની રાખો કબાતા આલ્યો દાદા દિયો સોપારી નો હોય બોલજો તમને અંદર પધરાવી ઉગી પલમ સમર્પયામિ 1 રૂપિયાનો સિક્કો પધરાવજો હિરણ્ય દરવાજાનો દ્વારે દીકિયા અંદર જવા દે મૂકી દો એટલી સાથે બધા મૂકી દો દાદા શ્રીફળ આપો એક બધાય નમો નમસ્તે ઈશ્વરિક પ્રભાય સુસમેતહારાય સુમંગલાય સુવાસહસ્તાય શાસનાય જગાતિનાથાય નમો નમસ્તે પાસપાણી નમસ્તુભ્યં પદ્મિની જીવનાય પુણ્યવાચનમ તાવસન્નિધો ભવ સુપ્રતિતા વરદા ભવતા બધા બોલો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ
સુપ્રતિષ્ઠિતા વરદા. હવે યજમાને ઈ કળશ છે ખંભે રાખવાનો છે. બધા બેસી હવે મને લાગે છે જુવાન છે બધા 50 વર્ષ કોઈને નનો છે. મેં મૂકી એમ કેમ બતાવતા હોય? મૂકેલી જ છે બધા. હા હવે જો જમવા કાઢ રાખવાના. એમ નહીં બેન હા હા એની બેટા તમે તમને ગાડીને જણાવો મને મુન્યા હમને કહેવાય ભ્રમ તો કરવું દેના મુન્યા હમને કહેવાય હો એની બતાવી તમને ગાડીને દેના મુન્યા હમને કહેવાય એની બતાવી તમને ધર્મની ગાડીને દેના મુન્યા હમને કહેવાય ભ્રમ તો હો એના આયુના મુન્યા હમને કહેવાય હો બેસી ચોખા બે દાણા મૂકો ફૂલ મૂકો ફૂલ ફૂલ એમાંથી કાંદો એકસો દક્ષિણા મૂકો તમે ભાઈ હરેશભાઈ નામ હું રમેશભાઈ તમારું નામ આ ભાઈનું નામ સાત દિવસ આપણે પછી નામ જશે. ના હું પાછો 7 દિવસ નથી એટલે મને યાદ નામ રહેતા રહેતા મારે બોલી જવાનું દક્ષિણા મૂકી તો વાંધો સર્વે સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે પદાણી વસન માગનો આપની હાલ ધન્યવાદ જે દેવ તરીકેનો ચાંદલો કરવાનો હોય તો અંતની તમારા ઘણા વિવાદ તમે ચાલુ રાખો. આજે પીપળું ગયા છે ને એ દેવ સમાન કહેવાય એને ચાંદલો થઈ શકે એને ચાંદલો કરવાનો હરિ ઓમ સ્વાહા શિવે મિત્રમદ્રોતે દુર્ચારે સે તુમદેવ જનેશ્વરાચાર્ય મુક્તે હેતુર્વિજ્ઞાન મહાવતાત્વ મભ્ય સુરે સુરિયાલય મોક્ષાદિ વિપુરી વિરસ્ત સમસ્ત દોષે વિદ્યા સિદા ભગવતી પરમાદિ દેવી અનાદિ નરોદે અક્ષય મંદરે કાચ વિષ્ણુ મોક્ષ અનુદંબવા वीडियो कॉल से लाला भाई बस बस लाओ हम कई हेलो दिनेश भाई તમે જોડી ઊભા થઈ જાજો હો नहीं गैस लेता हो ये 3 बाय लाइन से मंगलम भगवान विष्णु मंगलाय मंगलम पुंडरीकाक्षा मंगलाय तनोरे सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरे नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते दिनेश भाई लोटा ऊपर મૂકી દેજો થાળી એમને ચમચી જાતી કરો જ્ઞાની ગામની બાબાની ઉડાણી દાની સવારની સંગ પ્રદક્ષિણા પદે પદે પાણીની ચમચીઓની થાળીમાં પધરાવી દેજો जले केसरी करदम आरती आपो पितृ देव ने आरती आपो देवाभिवंदनम महा અહીંયા આવા દેજો થાળી ભાઈ હરેશભાઈ ત્યાંથી બેઠા બેઠા ભગવાન ને આરતી આપો આવા દિયા બાજુ થાળી
मूर्ति मारी रही गई मूर्ति मारी रही गई मूर्ति मारी रही गई मूर्ति मारी रही गई धरिया तुम्हारी रही गई वो
રમે આઈ રાણી હાલો ને ઢોલ જોવાને જાઈ વાલો વગાડે ઢોલ વ્રજવાણી વાલો વગાડે ઢોલ વ્રજવાણી રાહડે રમે આઈ રાણી હાલો ને ઢોલ જોવાન જાઈ રાહડે રમે આઈ રાણી હાલો ને ઢોલ જોવાને જાઈ એ ઢોલીડાના રૂપે કાન આવ્યો વ્રજવાણી ઢોલીડાના રૂપે કાન આવ્યો વ્રજવાણી એ ગોપીઓના રૂપે આઈ રાણી હાલો ને ઢોલ જોવાન જાઈ ગોપીઓના રૂપે આઈ રાણી હાલો ને ઢોલ જોવાને જાઈ એ બાલો વગાડે ઢોલ વ્રજવાણી વાલો વગાડે ઢોલ વ્રજવાણી રાહડે રમે આઈ રાણી હાલો ને ઢોલ જોવાન જાઈ રાહડે રમે આઈ રાણી હાલો ને ઢોલ જોવાને જાઈ નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા
માયા લગાડી માં